નમસ્કાર મિત્રો, મજેદાર સેશનની અંદર બાયોલોજી વિભાગની અંદર આપણે વાત કરીએ બોટની ઝૂલોજી નીટ 2020 જે એક્ઝામ આવી રહી છે એમાં આકૃતિ આધારિત પ્રશ્નોની આપણે પ્રેક્ટિસ કરવાની છે. મિત્રો, આકૃતિ આધારિત પ્રશ્નોની પ્રેક્ટિસ એટલા માટે કરવી છે, કદાચ એવું લાગે કે તમે છેલ્લા 2-3 વર્ષના પેપરો જોશો ને તો એક પણ આકૃતિ પેપરમાં નથી, પણ આ વર્ષે થોડુંક ચેન્જ થયું છે અને જો આકૃતિવાળા પ્રશ્નો આવે અને આપણે એના પર ફોકસ ન કર્યું હોય તો ઘણી મુશ્કેલી સર્જાઈ શકે. તો આપણે ઘણા બધા સેશનો બનાવીશું જુદા જુદા ચેપ્ટરોની જે અગત્યની આકૃતિઓ છે કે જે ખાસ કરીને પૂછાઈ શકે, ભૂતકાળમાં પૂછાઈ ગઈ હોય, તો એવા પ્રશ્નોની આકૃતિ સાથે આપણે એ ચર્ચા કરીશું. આકૃતિ જ્યારે આપણી સામે આવશે તો માત્ર એના નામ નિર્દેશન નહીં, પણ એ જે નામ બતાવે છે આકૃતિ રિલેટેડ જે કંઈ થિયરિકલ ક્વેશ્ચન છે તો એની આપણે એ સમજૂતી જોવાની છે. તો ચાલો આગળ વધીએ, તેની વાત કરીએ. પ્રથમ આકૃતિ જે છે તમને જોતાં ખબર પડી જાય કે આ ચેપ્ટરની છે, શાની છે વગેરે પહેલાં ખબર પડી જવી જોઈએ. તો માનવ ઉત્સર્જન તંત્રની આકૃતિ છે અને એ માનવ ઉત્સર્જન તંત્રની આકૃતિની જો પહેલાંથી છેલ્લે અહીંયા પહેલાં જે નામ આપેલા છે એ નામની વાત કરીએ. બરાબર, પ્રશ્નો કેમ પૂછાય એની પણ આપણે જો અહીંયા ABCDEFGHIJKL એમ પણ આપેલું હોય, આમાંથી 2-3 નામ રહેવા દીધા પણ હોય અને તમને પૂછવું હોય કે એ શું બતાવે, બી શું બતાવે, એનું કાર્ય શું, તો એ આપણે થોડુંક જો આકૃતિમાં આપણે જોયેલું હશે તો યાદ રહેશે. જ્યારે અહીંયા આકૃતિ આવે છે ને મિત્રો, ત્યારે યાદ રાખશું કે એ આકૃતિમાં કયા જગ્યાએ કયું નામ આવે છે એ પણ આપણે ખબર હોવી જોઈએ. ચાલો મારી સાથે સાથે યાદ કરવાની આપણે કોશિશ કરીએ કે જેથી આપણે ખબર પડે. ચલો પહેલી વાત કરીએ, આ બાજુથી જઈએ ને આ બાજુ જઈએ. બરાબર, તો અહીંયા જે ગ્રંથિ છે, આ મૂત્રપિંડ છે, એડ્રિનલ ગ્રંથિ છે, તો આ જે નામ છે એ તમને ખબર હશે. એ શું બતાવે છે? તો એ બતાવે છે એડ્રિનલ ગ્રંથિ. બરાબર, હવે ત્યાર પછી જોઈએ તો આ જે છે એ છે ધમની છે, લાલ કલરની, બ્લુ કલરની છે, શિરા છે. તો આ જે ધમની છે એ નીચેના ભાગે આવે છે ઉપર હૃદયમાંથી, તો એ ધમની છે તે કઈ ધમની બનશે? પૃષ્ઠ મહાધમની. કઈ ધમની બને છે? પૃષ્ઠ મહાધમની. ત્યાર પછી એ પૃષ્ઠ મહાધમનીની જે શાખા મૂત્રપિંડમાં પ્રવેશ કરે છે તો એ શાખા જે પ્રવેશ કરે છે તો એ બને છે મૂત્રપિંડ. ધમની. ત્યાર પછી એને નીચેના ભાગમાં તમે જુઓ, આ શિરા છે એ દાખલ થાય છે, તો એ જે શિરા છે એ બને છે મૂત્રપિંડ શિરા. ત્યાર પછી મૂત્રપિંડ છે જેને આપણે કિડની કહીએ છીએ. ઘણી વખત આમાં કન્ફ્યુઝન રહે, કિડની મૂત્રપિંડ અલગ અલગ, પણ અલગ નથી, સેમ છે. મૂત્રપિંડમાંથી બહાર નીકળતી જે વાહિની છે તેને આપણે મૂત્રવાહિની. મૂત્રવાહિની જેમાં ખુલે છે તે કોથળી જેવી રચના છે, મૂત્રાશય. અને આગળ જે છે એ મૂત્રમાર્ગ. એડ્રિનલ ગ્રંથિ છે ને, એ એડ્રિનલ ગ્રંથિ 2 ભાગમાં વહેંચાયેલી છે, એડ્રિનલ બાહ્યક અને એડ્રિનલ મજ્જક, અને એની અંદર અલગ અલગ પ્રકારના અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે. તો એડ્રિનલ ગ્રંથિ છે એ હોર્મોન્સ ઉત્પન્ન કરે છે, અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરતી ગ્રંથિ છે. મૂત્રપિંડ ધમની છે એ ખાસ કરીને મૂત્રપિંડમાં જે રુધિર લાવે છે, બરાબર, જે હૃદયમાંથી આવતું રુધિર છે. ત્યાર પછી મૂત્રપિંડ શિરા છે એ મૂત્રપિંડમાંથી રુધિર હૃદય તરફ લઈ જવાનું કામ કરે છે. મૂત્રપિંડ કિડની છે એની આંતરિક રચના આ બાજુ જોઈશું. ત્યાર પછી મૂત્રવાહિની છે જે મૂત્રાશયની અંદર મૂત્રને એકત્ર કરે છે. મૂત્રાશયની અંદર એક બહુ તમને અગત્યની વાત કરીએ તો મૂત્રાશયની અંદર જે છે એ ખાસ અગત્યના સ્નાયુ હોય છે, તો એ સંક્રમિત સ્નાયુ કહેવાય. મૂત્રાશયની અંદરની જે રચના છે ને એ સંક્રમિત સ્નાયુ. અહીંયા હું તમને એટલા માટે યાદ કરાવું છું, પેશી વિદ્યાના પ્રશ્નની અંદર આવી શકે, જેને સ્ત્રુત પરિવર્તિત કહેવાય. શું કહેવાય? સ્ત્રુત પરિવર્તિત. સ્ત્રુત પરિવર્તિત સ્નાયુ માત્ર ને માત્ર મૂત્રાશયની અંદરના ભાગમાં જ છે, યાદ રાખશું. ત્યાર પછી મૂત્રમાર્ગ આગળ જતાં શરીરની બહાર ખુલતા હોય છે. હવે આંતરિક રચનાની જો વાત કરીએ, અહીંયા પશ્વ મહાશિરા છે જે આપણે આગળ વાત કરી ગયા હતા.
આ મૂત્રપિંડની અગત્યની રચના છે, આંતરિક રચના, જે આપણે આગળ પ્રશ્નમાં જોવાના છીએ. પણ આ 3 ભાગ છે. તો મૂત્રપિંડના 3 ભાગની અંદર જો વાત કરીએ તો સૌથી જે બહારનો ભાગ છે, તો એ બહારનો ભાગ છે એ કોણ બને છે? મૂત્રપિંડ બાહ્યક. ક્રમશઃ બહારથી આપણે અંદર તરફ વાત કરીએ, બરાબર. મૂત્રપિંડ બાહ્યક, રિનલ કોર્ટેક્સ પણ કહેવામાં આવે છે. બાહ્યકને આપણે સામાન્ય રીતે કોર્ટેક્સ કહેવામાં આવે છે, રિનલ કોર્ટેક્સ પણ કહી શકાય. ત્યાર પછી મજ્જકનો ભાગ છે, મૂત્રપિંડ મજ્જક છે. મેડ્યુલા. ત્યાર પછી અંદરનો ભાગ છે મૂત્રપિંડ નિવાપ, આપણે ટૂંકમાં યાદ રાખશું મુનિ. મૂત્રપિંડ નિવાપ, રિનલ પેલ્વિસ પણ કહેવામાં આવે છે, રિનલ પેલ્વિસ કહેવામાં આવે છે. તો આ આપણે માનવ ઉત્સર્જન તંત્રની અંદર જે અગત્યના બધા નામ અને તેની અંદર સામાન્ય આપણે માહિતીની વાત કરી. આગળ વાત કરીશું આંતરિક રચના, બરાબર છે. આપણે જે 3 ભાગ જોયા હતા એ બધાને ખ્યાલ જ હશે. જો 3 ભાગને અહીંયા પહેલાં આપણે ચોખવટ કરી દઈએ, હમણાં જ આપણે વાત કરી 3 ભાગમાં. તો આ છે એ મૂત્રપિંડ બાહ્યક છે, બરાબર. મૂત્રપિંડ બાહ્યક. ત્યાર પછીનો ભાગ છે આ વચ્ચેનો ભાગ છે, ખાસ કરીને ત્રિકોણ આકારનો ભાગ દેખાય છે, એ મૂત્રપિંડ મજ્જક છે. ત્યાર પછી આંતરિક ભાગ જે છે, આ જે વચ્ચેનો ભાગ છે, ગરણી આકારનો રચના બને છે, બરાબર. તે છે મૂત્રપિંડ નિવાપ, રિનલ પેલ્વિસ. તો 3 ભાગ અગત્યના છે. હવે સામાન્ય રીતે 3 ભાગ સિવાયની જે રચનાઓની વાત કરીએ તો આપણને ખ્યાલ છે આ છે મૂત્રપિંડ. યાદ કરો શું છે? મૂત્રપિંડ ધમની છે, બરાબર ને. આ છે તે મૂત્રપિંડ શિરા. એનાથી અંદર જઈએ તો એ ભાગ આપણે વાત કરી ગયા. આજે બહાર નીકળતો ભાગ છે, નીકળતો ભાગ છે, બહાર નીકળતો ભાગ છે, જે મૂત્રપિંડમાંથી બહાર નીકળે એને શું કહેવાય? મૂત્રવાહિની. કેમાં ખુલે મૂત્રવાહિની? મૂત્રાશયમાં. ત્યાર પછી આ જે મૂત્રપિંડ નિવાપના પ્રવર્ધો છે, એ પ્રવર્ધો એક હોય તો આપણે એને કેલિક્સ કહેવાય. એકને શું કહેવાય? કેલિક્સ. કેલિક્સ એ એક વચનમાં બોલાય છે, બરાબર. જો બધાને સાથે બતાવવું હોય તો કેલાઇસિસ કહેવાય, યાદ રાખશું. આ પણ ઘણી વખત અગત્યનું છે. ત્યાર પછી મજ્જક વચ્ચેના જે ભાગ છે, બરાબર, તેને કહેવામાં આવે છે રિનલ કોલમ. રિનલ કોલમ કહેવાય છે. ત્યાર પછી સૌથી બહારનું આવરણ જે છે મૂત્રપિંડનું કવચ બનાવે છે, તે છે મૂત્રપિંડ કવચ. આની વિશે હું તમને થોડીક વાત કરું છું. આ જે મૂત્રપિંડ કવચ છે ને, એ ખાસ કરીને તમને ખબર હશે, બરાબર, બહુ સખત, મજબૂત, પારદર્શક સફેદ આવરણ છે. તો એ ખ્યાલ છે કે આ પ્રોટીનનું બનેલું હોય છે? બોલો, છે? નહીં ને? જોઈએ તો એ ખાસ કરીને શ્વેત તંતુમય પ્રોટીન. હવે તમને ખબર છે શ્વેત તંતુમય પ્રોટીનને આપણે પ્રચલિત નામથી કયા નામથી ઓળખીએ છીએ? તો એ નામ બધાને ખ્યાલ જ છે, એટલે પૂછતો નથી. ક્યુ પ્રોટીન? કોલાજન પ્રોટીનનો બનેલો હોય છે. ઓકે, જે એક રક્ષણાત્મક કવચ તરીકેનું કામ કરે છે. ચલો આગળનો જે પ્રશ્ન છે એ ઉત્સર્ગ એકમ. મૂત્રપિંડની અંદરની જે અગત્યની રચના, મૂત્રપિંડનો એકમ કેવો હોય? તો ઉત્સર્ગ એકમ. એ ઉત્સર્ગ એકમની શરૂઆતનો જે ભાગ છે, જે બેવડી દિવાલવાળી પ્યાલાકાર રચના છે, તેને આપણે કહેવાય બાઉમેનની કોથળી, બરાબર છે. આ બધાનું ખબર જ છે. શરૂઆતનો જે ભાગ છે તે, અને તે અગત્યની પ્રક્રિયા કરે છે, બરાબર. તો અહીંયા જે દાખલ થાય છે બાઉમેનની કોથળીની અંદર, જે પ્રવેશ કરે છે વાહિની, તો એને શું કહેવાય છે? તો એ પણ બધાને ખબર છે. મૂત્રપિંડ જે ધમની છે, એ ધમનીનો અંદર દાખલ થતો ભાગ, એટલે એને કહેવામાં આવે છે અંતર્વાહી ધમનિકા. અને મૂત્રપિંડનો બહાર નીકળતો જે ભાગ છે એને કહેવાય બહિર્વાહી ધમનિકા.
હવે અહીંયા બહુ ખાસ યાદ રાખજો, આનો વ્યાસ વધુ હોય છે સાપેક્ષ બહિર્વાહી ધમનિકા કરતાં, અને અહીંયા જે શાખાઓ બને છે અંતર્વાહી ધમનિકાની, જેને કહેવામાં આવે છે રુધિર કેશિકા ગુચ્છ, રુધિર કેશિકા ગુચ્છ. ત્યાર પછી આ જે બેવડી દિવાલવાળી રચના છે તેને આપણે ખ્યાલ જ છે, શું કહેવાય છે? બાઉમેનની કોથળી કહેવામાં આવે છે. ત્યાર પછી શરૂઆતનો જે અહીંયા ભાગ આગળ નલિકામય ભાગ છે એને આપણે કહેવામાં આવે છે નિકટવર્તી ગૂંચળું. ગૂંચળામય ભાગ આગળ બનતો છે એટલા માટે નિકટવર્તી ગૂંચળું. પણ એના પહેલાં અહીંયા એક જોઈન્ટ થતો ભાગ છે તેને કહેવામાં આવે છે ગ્રીવાનો ભાગ. કોઈ પણ સામાન્ય રીતે બે રચનાઓને જોઈન્ટ કરતો થોડો ભાગ બનતો હોય એને ગ્રીવા કહેવામાં આવે છે. તો આ આપણે વાત કરી બાઉમેનની કોથળીની અંદરની જે રચનાઓ છે, બરાબર. તો રુધિર કેશિકા ગુચ્છ અને આ વચ્ચે જે છે અવકાશ એ બાઉમેનની કોથળીનો અવકાશ છે. બાઉમેનની કોથળીની અંદર જો વાત કરીએ તો બહાર છે, બહાર એ લાદીસમ અધિચ્છદનું આવરણ હોય છે. બહાર કોનું આવરણ હોય છે? લાદીસમ અધિચ્છદનું આવરણ હોય છે. અંદર આ રીતના પ્રવર્ધમય રચના ધરાવતા કોષો હોય છે, અને એ પ્રવર્ધમય રચના ધરાવતા કોષો હોય છે તે ખાસ કરીને કોના બનેલા હોય છે? ઘનાકાર અધિચ્છદના બનેલા હોય છે, અને એને પોડોસાઇટ કોષો કહેવામાં આવે છે, જે અંદરની રચના છે, બરાબર. અને એ પોડોસાઇટ કોષો જે છે એ ગાળણ છિદ્ર તરીકે વર્તે છે, એટલે ગાળણની પ્રક્રિયામાં મહત્વની ભૂમિકા ભજવે છે. જોઈએ આકૃતિ નવી છે, બહુ જટિલ આકૃતિ લાગે છે ને, પણ બહુ અગત્યની પણ છે, બરાબર. જેને કાઉન્ટર કરંટ ક્રિયાવિધિ પદ્ધતિ એમાં સમજાવી છે, અને એના વિશે આપણે વાત કરીએ. આ વાત આપણે આગળ કરી ગયા છીએ. ઉપરથી આવે છે તો એ અંતર્વાહી ધમનિકા છે, જે બહાર નીકળે છે એ બહિર્વાહી ધમનિકા છે. આ કોથળી જેવો ભાગ છે એ બાઉમેનની કોથળી છે. આ રુધિર કેશિકા ગુચ્છ છે. ઓકે, હવે આ છે ઉત્સર્ગ એકમની રચના મૂત્રપિંડની અંદર હોય છે. આપણે આગળ વાત કરી મૂત્રપિંડનો એ એકમ છે, તો એમાં જે બહાર તરફ મૂત્રપિંડનો ભાગ છે એમાં આ પોર્શન આવેલો હોય. તો મૂત્રપિંડના બાહ્યકમાં ઉત્સર્ગ એકમનો કયો ભાગ આવે? તો બાઉમેનની કોથળી આવે, બહિર્વાહી ગૂંચળું આવે, અને કલેક્ટિંગ ટ્યુબ સીટી સંગ્રહ નલિકા થોડીક આવે. તો આ જે છે ને બાહ્યકનો ભાગ છે. કોનો ભાગ છે? બાહ્યક. અહીંથી મજ્જકનો ભાગ છે. મજ્જકમાં બાહ્યક તરફ જે મજ્જક આવે તો એને અહીંયા બાહ્યક મજ્જક કહેવાય, અથવા બાહ્ય મજ્જક કહેવાય, બરાબર. અંદર તરફ જે મજ્જક છે એને અંતઃમજ્જક કહેવાય. તો બાહ્ય મજ્જક, અંતઃમજ્જક. તો મોટાભાગનો ઉત્સર્ગ એકમ છે એમાં ખાસ કરીને નિકટવર્તી ગૂંચળું છે, હેન્ડલે પાસ છે, વાસા રેક્ટા છે, એ બધું કેમાં બને છે? અંત. આ જે ભાગ છે આ પોર્શન આપણે જો વાત કરીએ તો એ છે હેન્ડલે લૂપ, હેન્ડલે પાસ. હેન્ડલે પાસમાં આ જે છે તે કલેક્ટિંગ ટ્યુબ સંગ્રહ નલિકા છે. આ છે ડીસીટી છે, દૂરસ્થ કલેક્ટિંગ ટ્યુબ છે, બરાબર. આ છે નિકટવર્તી ગૂંચળું એટલે પ્રોક્સિમલ કોન્વોલ્યુટેડ ટ્યુબ, ડિસ્ટલ કોન્વોલ્યુટેડ ટ્યુબ, બરાબર. ત્યાર પછી આ રુધિરવાહિનીનો યુ આકારનો બને છે એટલે એને આપણે કહીએ વાસા રેક્ટા. અને આ જે વાસા રેક્ટા છે અને હેન્ડલેના પાસ વચ્ચે જે બંનેની પ્રક્રિયા છે તમને ખબર છે કે એ બતાવ્યો હોય, બી બતાવ્યો હોય, અને બંને વચ્ચે કઈ પ્રક્રિયા થાય છે? તો બંને વચ્ચે સંયુક્ત રીતે જે પ્રક્રિયા થાય એ કઈ પ્રક્રિયા થાય છે? કાઉન્ટર કરંટ ક્રિયાવિધિ. કયો ભાગ થાય? કઈ પ્રક્રિયા થાય? કાઉન્ટર કરંટ ક્રિયાવિધિ. ઓકે, હવે આ પ્રક્રિયા જ્યારે થાય તો સાંદ્રતા છે ખાસ કરીને મજ્જકમાં જળવાઈ રહેતી હોય છે, મજ્જક પ્રવાહીની સાંદ્રતા. તો સાંદ્રતાની જો આપણે વાત કરીએ તો એનો એકમ છે મોલ ઓસ્મો પ્રતિ લિટર, બરાબર. તો એમ ઓસ્મો પ્રતિ લિટરની જો આપણે વાત કરીએ તો સૌથી બહાર તરફ સાંદ્રતા ઓછી હોય છે. તો ત્યાં સાંદ્રતા કેટલી હોય છે? 300. સૌથી વધુ અંદર હોય છે તે
1200 મહત્તમ હોય છે, બરાબર। અને આ સાંદ્રતા જાળવી રાખવા માટે કોણ બહુ મહત્ત્વની ભૂમિકા ભજવે છે? તો યુરિયા છે અને આ જે NaCl આયન છે, બરાબર, તે ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવે છે। આપણે થિયરિકલ ટોપિક યાદ હશે જ અને તમને ખબર છે। તો વચ્ચે જેમ જેમ નીચે તરફ જઈએ એમ સાંદ્રતામાં વધારો થાય, 300 પછી ધીરે ધીરે સાંદ્રતા વધે તો 600, એનાથી વધારે સાંદ્રતા વધે તો 900 અને છેલ્લે સાંદ્રતા વધીને કેટલી બને છે? 1200। જે ખાસ કરીને વધુ સાંદ્રતા છે એ વધુ સાંદ્રતાના કારણે એમ કહી શકાય મજ્જકની અંદર પ્રવાહીનું પ્રમાણ છે એની સાંદ્રતા જળવાઈ રહે છે। હવે ઘણી વખત એવી પણ આકૃતિ બને, અહીં 1200 કાઢી નાખવામાં આવે તો અહીંયા બતાવવામાં આવે, અહીંથી 800 કાઢી નાખવામાં આવે, બરાબર છે, અહીંથી પણ 800 કાઢી નાખવામાં આવે, અહીંયા 1000 કાઢી નાખવામાં આવે, અહીંયા 900 કાઢી નાખવામાં આવે, બરાબર, અથવા તો ઉપરના ભાગમાં જોઈએ તો અહીં 300 કાઢી નાખવામાં આવે। તો આ રીતના અહીંયા પછી મૂકવામાં આવે કે ભાઈ એ શું બતાવે છે, અહીંયા બી શું બતાવે છે, સી અને ડી, ઈ, એફ, તો એ બી સી ડી એફ શું બતાવે છે? તો એ 300 છે, અહીંયા 800 છે, 1000 છે, બરાબર, એમ તમને ખબર, અહીંયા 800 છે, પાછો અહીંયા 900 છે, અહીંયા 1000 હતા, એ તમને ખબર રહેવી જોઈએ કે આકૃતિમાં ક્યાં કઈ પ્રકારની સાંદ્રતા, પણ આના પરથી તમે અનુમાન લગાવી શકો કે અહીંયા છે તો મોટાભાગે 300-600ની વચ્ચે હશે, બરાબર, અહીંયા વચ્ચે છે તો 600-900ની પછી નીચે જઈએ તો 1200 તો એકદમ તળિયાના ભાગમાં હોય છે, ઓકે। તો આપને ખ્યાલ રહેવો જરૂરી છે। આગળ આકૃતિ જે છે એની વાત કરીએ તો આકૃતિ જોતાં આપણે ખબર પડી જાય આકૃતિ શાની છે, ખબર પડી ગઈ? વિચારો કેની છે? ઓકે, આકૃતિ છે સ્નાયુની છે, રેખિત સ્નાયુની છે। હવે આપણે જો વાત કરીએ તો આખી આકૃતિની રચનાની વાત કરીએ તો એ રેખિત સ્નાયુ છે, આ છે ને એ રેખિત સ્નાયુ કહેવાય। હવે સ્નાયુ છે એટલે એ બંધારણની રીતે એક પ્રકારની પેશી છે। હવે કોઈ પણ પેશી તમે જુઓ મિત્રો તો પેશીની અંદર એકમ તરીકે કોષ હોય અથવા કોષ સમૂહ હોય, તો અહીંયા એવું જ છે। તો આખી પેશીની અંદર ઘણા બધા આ પ્રકારના કોષ સમૂહ છે, બરાબર। હવે અહીંયા કોષ સમૂહ શબ્દ વાપરી શકાય, પણ સ્નાયુ શબ્દથી લઈ તો અહીંયા કોષની જગ્યાએ આપણે કયો શબ્દ લખવાનો છે? સ્નાયુ સમૂહ અથવા સ્નાયુ જૂથ અથવા સ્નાયુ સંપુટ, બરાબર। હવે એ સ્નાયુ સંપુટની અંદર ફરી પાછું કોષ સમૂહની અંદર કોષ જ હોય, તો એ સમૂહ છે એની અંદરના દરેક એક એક કોષ। અહીંયા જો આપણે કોષની વાત કરીએ તો આ બધા જ પ્રત્યેક સમૂહની અંદર આ પ્રત્યેક કોષો છે, દેખાય છે ને, અને તમે જોયેલું પણ હશે। અને આ કોષ છે તો એ સ્નાયુનો કોષ છે એટલે આપણે એને કહેવાય સ્નાયુ તંતુ। દરેક તંતુ લાંબા, નળાકાર, સમવ્યાસી, નાજુક રચના ધરાવે છે કોષ જેવી, બરાબર। બીજું, હવે જો એ સ્નાયુ તંતુ એ કોષની લાક્ષણિકતા છે એટલે એક પ્રકારનો કોષ જ છે ને, તો કોઈ પણ કોષ હોય એની ફરતે શું આવેલું હોય? બોલો, કોષરસ પટલ। તો સ્નાયુ તંતુ ફરતે આવેલું જે પટલ છે તો એને શું કહેવાય? સ્નાયુ તંતુ પડ। અને અંદર જે કંઈ આવેલું છે બતાવ્યું નથી પણ તમને ખબર હશે અંદર શું આવેલું હોય છે? તો અંદર કોષ હોય તો કોષ રસ હોય, તો એ સ્નાયુ છે એટલે સ્નાયુ રસ હોય, પ્લસ એના અંદર કોષ કેન્દ્ર હોય, એ ઘણા બધા કોષ કેન્દ્ર છે। સ્નાયુ તંતુ છે એ બહુ કોષ કેન્દ્રીય સેન્સિટિયમ પ્રકારનું છે, બરાબર। કોષ કેન્દ્ર કોષ સ્નાયુ તંતુ પરની નજીક છે। એ સિવાયની અંગિકા હોય છે, તો સ્નાયુ તંતુની અંદર બે અંગિકા અગત્યની છે, એક કણાભસૂત્ર હોય છે, બીજી કઈ અંગિકા બોલો? અને બીજી અંગિકા અંતઃકોષરસ જાળવ। કા આ વધુ હોય અને કા આ વધુ હોય છે, જે વધુ હોય એના ઉપરથી સ્નાયુ રસનું નામ આપવામાં આવે છે, એ પણ તમે વિચાર્યું છે અને તમને ખ્યાલ હશે, બરાબર। સ્નાયુ રસ જાળ કહેવાય અથવા સ્નાયુ રસ કણાભસૂત્ર કહેવાય, બરાબર। તો બીજું આ એક જે નામ બતાવેલું છે એ નામ છે રુધિર કેશિકા ગુચ્છ અથવા રુધિર કેશિકા જાળ કે રુધિર કેશિકા પણ આપણે બોલી શકીએ, બરાબર। રુધિર કેશિકા જાળ કહેવાય, રુધિર કેશિકા ગુચ્છ કહેવાય કે જે સ્નાયુ તંતુ ફરતે છે। જોઈએ આકૃતિ, આગળ વાત કરી અને અનુરૂપ જ છે ને? યસ, ઓકે। તો આ જે છે એ માયોસિન અણુ છે, કોણ છે? માયોસિન અણુ છે, બરાબર। હવે એ માયોસિન અણુ એટલા માટે કીધું કે બે એકમ જોડાયેલા હોય છે, અરે એનો
परमाणु छे ने एने शुं कहेवाय? मेरोमायोसिन कहेवाय। शुं कहेवाय? मेरोमायोसिन ना बे अणु एटले मायोसिननो एक अणु अने एक अणु प्रक्रियामां भाग भजवे। एना बे भाग, आ जे भाग छे एने शुं कहेवाशे? शीर्ष अने भारे होय छे, हेवी होय छे, तो हेवी मेरोमायोसिन कहेवाय। आ भाग छे एने शुं कहेवाय? पूंछड़ी। पूंछड़ी हळवी होय छे तो एने कहेवाय लाइट मेरोमायोसिन। मायोसिन अणुना बे भाग, शीर्ष हेवी, पूंछड़ी लाइट। हवे अगत्यनी जो वात करीए तो एमां सौथी अगत्यनी वात छे तो उपरना जे स्थान छे, उपरना स्थान तो बराबर ए आगळ जोड़ाय छे अने उपरना स्थान जोड़ाण छे तो एने कहेवामां आवे छे एक्टिन जोड़ाण स्थान। मायोसिन छे एक्टिन साथे जोड़ाय एटले एने कहेवाय एक्टिन जोड़ाण स्थान। अने नीचेना भाग छे ए कहेवाशे एटीपी संग्रह स्थान। बराबर। आ बाकी उपरनो भाग छे शीर्ष टोचनो भाग। अहींया जे भाग बहार निकळे छे बराबर, तो खास करीने आ पण आखी रचना अहींया जे कही शकाय तो एने कहेवाय छे भुजानी चोकड़ी। शुं कहेवाय? भुजानी चोकड़ी। कारण के बहार निकळतो भाग छे, एक्टिन साथे ज्यारे जोड़ाय छे त्यारे स्नायु सरकवानी प्रक्रिया थाय छे, जे आपणे આગળના પ્રશ્નમાં આખી ક્રિયાવિધિ કેમ થાય એની વિશે વાત કરીએ। જો આખી પ્રક્રિયા છે ને એ આગળ આપણે જે માયોસિન અણુ એક્ટિન સાથે કેવી રીતના જોડાય, આખી સ્નાયુ સંકોચનની પ્રક્રિયા કેવી રીતના થાય એની વાત કરીએ। ઓકે, તો અહીંથી આ જે મુખ્ય પ્રક્રિયા છે તેની શરૂઆત જો વાત કરીએ તો અહીંથી એ, બી, સી અને ડી આ જે પ્રક્રિયાની વાત કરીએ તો સ્નાયુ સંકોચન પ્રક્રિયાનો ક્રમ છે। આ પ્રક્રિયા અનેક વખત થાય અને સ્નાયુ સંકોચાય। તો અહીંયા જ્યારે એટીપીમાંથી ફોસ્ફેટ છૂટો પડે એટલે એટીપી ફોસ્ફેટ શક્તિ સ્ત્રોત તરીકે મુક્ત કરે ત્યારે એડીપીમાં ફેરવાય એટલે અહીંયા થશે એટીપીનું વિઘટન। એ એટીપીનું વિઘટન થાય ફોસ્ફેટ શક્તિ સ્ત્રોત તરીકે માયોસિન શીર્ષ અને એક્ટિનનું જોડાણ થાય એટલે આ ઘટના બે જોડાણની બતાવે છે। એટલે આ ઘટના જે સર્જાણી એને કહેવામાં આવે છે સેતુ નિર્માણ। પણ એ નિર્માણ તો જ થાય ને, આનું વિઘટન થાય। વિઘટન થઈ શક્તિ છૂટી પડે। શક્તિ છૂટી પડે એનો ઉપયોગ માયોસિન શીર્ષ દ્વારા 3 ફોસ્ફેટ છે એમાંથી એક ફોસ્ફેટ શક્તિ સ્ત્રોત તરીકે એક્ટિનનું જોડાણ કરાવે, સેતુનું નિર્માણ થાય। એ સેતુ નિર્માણ થયા પછી શક્તિ સ્ત્રોત તરીકે માયોસિન એક્ટિનને અંદર તરફ, જો અહીંથી તમે જો રચના છે એ એક્ટિન આ તરફ ખસે છે, તમે જોઈ શકો છો બરાબર। એક્ટિન અંદર તરફ ખસે છે, એક્ટિનનું મુવમેન્ટ થાય છે। તો અહીંયા જે પ્રક્રિયા છે એ પરિભ્રમણ અથવા તો સરકવું। કઈ પ્રક્રિયા? પરિભ્રમણ અથવા તો સરકવું। આ અગત્યની પ્રક્રિયા છે જેના કારણે સ્નાયુ સંકોચન પ્રક્રિયા આગળ વધે છે। ફરી પાછો ફોસ્ફેટ તમે અહીંયા જુઓ તો એટીપી છે એ નિર્માણ કરવાની પ્રક્રિયા એટલે કે એડીપી સાથે જોડાય। ફરી પાછું અહીંયા એટીપીનું સર્જન થાય એટલે જે સેતુ નિર્માણ પામે છે એ સેતુ ભંગ થાય છે। અહીંયા કઈ પ્રક્રિયા થાય છે? સેતુ ભંગ પ્રક્રિયા થાય છે। સેતુ તૂટે છે, એટીપીનું જોડાણ થાય છે, એટીપીનું નિર્માણ થાય છે। ફરી પાછી આગળની પ્રક્રિયાનું પુનરાવર્તન થાય। આ સતત પ્રક્રિયા પુનરાવર્તન થાય તો એબીસીડી કયો ક્રમ વર્તાવે છે એ પણ ખબર પડવી જોઈએ। એટીપીનું વિઘટન, સેતુ નિર્માણ, પરિભ્રમણ સરકવું, સેતુ ભંગ અથવા તો અહીંયા ફરી પાછું લખી એવું પણ આપી શકે એટીપીનું નિર્માણ। એટીપીનું નિર્માણ, એટીપીનું વિઘટન, સેતુ નિર્માણ, પરિભ્રમણ સરકવું અથવા સેતુભંગ, એટીપીનું નિર્માણ। આ ક્રમ પ્રમાણે આપણે પ્રશ્ન પૂછી શકે છે। આકૃતિ આધારિત આપણે ખબર પડવી જરૂરી છે। ઓકે, તો અહીંયા મિત્રો જે આપણે વાત કરી તો આશા રાખીએ છીએ કે આ પ્રકારની જે આકૃતિઓ તમે દરેક ચેપ્ટરોની અંદર અમે તો અહીંયા રીપી તમને પ્લેટફોર્મ આપે છે। રીપી તમને આના ઉપર ખૂબ જ અગત્યની માહિતીઓ દરેક વિષયમાં આપશે। બાયોલોજીની અંદર પણ તમે વિવિધ પ્રકારના જે આવતી નીટ પરીક્ષા છે એને અનુરૂપ આવા નાના
સરસ મજાના કોન્સેપ્ટ લઈને અમે આવીશું અને તમે તો અમારા કોન્સેપ્ટ સાથે જોડાઓ. સતત તમને યાદ કરાવીએ છીએ કે ભાઈ અમારી જે ચેનલ છે તમારો સાથ સહકાર અમને મળતો રહ્યો છે, મળશે એવી અપેક્ષાઓ છે. અને કારણ કે બે તરફથી વાત કરીએ તો તમારા નોલેજમાં અમે વધારો કરશું અને અમને તમે પ્રોત્સાહિત કરો તો કંઈક નવું સારું આ રીપી ઈ લર્નિંગ હબ જે સાયન્સ માધ્યમમાં તમને સારું પ્લેટફોર્મ આપી શકે. તો અમને પસંદ તમે કરો છો તો પસંદ કરશો, લાઈક કરશો, સબસ્ક્રાઈબ કરો અને ખ્યાલ છે ને આ બેલ દબાવવાનું પણ ભૂલતા નહીં, જેથી તમને નવા માધ્યમથી કંઈક નવું મળે. થેન્ક યુ.